જય માતાજી, જય દેવચંદ્ર સમાજ। તો આપણે જૂનાગઢમાં જો ગિરનારનો વરસાદ છે, અત્યારથી ભારે વરસાદ છે અને અમારા બબુબેન ની જો નાય છે અત્યારે। જો આ પાણી કેટલું આવેલું જાય છે, આપણે પાણીની અંદર ઊભા છીએ અને વરસાદ અત્યારે થયો છે બંધ અને વરસાદ અત્યારથી ભારે વરસાદ, પાણી એટલું આવેલું જાય છે અને વરસાદ હજી ચાલુ છે અને વાગી ગયા છે 5:30 થઈ ગયા છે અને ભવનાથમાં વરસાદ જોવો એટલો ભારે વરસાદ છે અત્યારે। જો પાણી ને બાણી બધું હાલ્યું જાય છે, બહુ ભારે વરસાદ છે અને અમારા ખુશીબેન ની જો વરસાદના પલ્લે છે અને વિજય ને બીજે બધા નાય। હા, કેટલું પાણી આવી ગયું છે। જો હજી વરસાદ ચાલુ જ છે ને હજી ધીમો પડવાનો નથી વરસાદ, એટલો ભારે વરસાદ છે। જો બસો ને બસો મેદાનમાં પડ્યું છે, રિક્ષાઓ ને બધું ચાલે છે। જો પાણી બહુ આવ્યું, પાણી બહુ જ આવ્યું વરસાદ। હા, પાછળ ગિરનાર માથે બહુ વરસાદ છે આજનો, બહુ ભારે વરસાદ। જો વરસાદના કૂતરા પલ્લે છે, વિજયભાઈ દોડા લાટે છે। જો પાણી બહુ જ આવ્યું છે વરસાદનું। આજનો વરસાદ બંધ થાય નહીં, બહુ વરસાદની આગાહી છે, ભારે વરસાદ છે બહુ। અને આપણે જો અહીં ઝૂંપડામાં અંદર બેઠા છીએ, વરસાદ બહુ ભારે છે અને આપણે અહીં અંદર બેઠા છીએ ઝૂંપડાની અંદર, વરસાદ બહુ ભારે છે। આ વરસાદના આપણે કઈ બહાર નીકળતા નથી અને આ બાજુ અમારે એ રાંધે છે બધું, હા બધું રાંધે છે। જો વરસાદ ને દુકાને બહુ છે, પબ્લિક બેઠી ગયું છે। માલધારી હોટલ છે, ગાંઠિયાની લારી છે, પાણી બહુ જ આવ્યું છે। જો હજી તો પાણી થોડુંક ઓછું આવ્યું છે પણ હજી પાણી વધવામાં છે, પાણી બહુ વધમાં છે અત્યારે। જો અમારા આરુષી બેન આવ્યા પલળતા પલળતા। આ પાછળ કોણ છે? મોહિતભાઈ હોતા આવી ગયા છે વરસાદના। હોલા પલ્લો છો? હા, આખો દી પલ્લા જ રાખવાનું, પલળાય નહીં વરસાદ નું બહુ। જો વરસાદ બહુ ભારે છે અત્યારે, પલ્લા જો પાણી કેટલું પાણી આવ્યું છે આપણે ઝૂમ કરીને તમને બતાવશું। જો કેટલું પાણી આવેલું જાય છે, જો પાણી કેટલું આવેલું જાય છે તમે જો લાવીએ, તમે જોઈ શકો છો પાણી ને અત્યારે ભારે એટલું છે। જો હવે ગિરનારનું પાણી આવ્યું છે, ડબલા હોત તણાઈ ગયા છે। જો અમારા ગુગડી બેન તે જો પાણીમાં માણ માણ હાલી હાકે છે, બહુ વરસાદ છે ને એટલે। અને આપણે હવે છત્રી લઈને વી આવ્યા બારા, વરસાદ બહુ છે। જો પાણી કેટલું આવેલું જાય છે તમે જોઈ શકો છો અત્યારે, અને વરસાદ હજી ચાલુ જ છે ને હજી વરસાદ કાંઈ બંધ થવાનો નથી। જો વરસાદ હજી ચાલુ છે અને પાણી બહુ આવી ગયું। જો વરસાદની આગાહી બહુ છે અને આ બાજુ અમારે કાંઈકની શું કરે છે, બેઠા છે કે નથી બેઠા। અમારે બબુબેન કાંઈક સાદરા વઢે છે। જો વરસાદને ક્યાં જવું છે બારું? હા
જો અંદરથી રાયડું નાખે છે કાક. જો અંદરથી રાયડું નાખે પૂછલી કે પલાવતા હા થેપલા ને એની તૈયારી કરો છો પણ થેપલાની તૈયારી કરો છો તો વરસાદ બહુ આવી ગયો છે ને શું કરશે આમ જો પાણી કેટલું આવી ગયું હા ઢેબરા બેબરા બનાવવાનું ચાલુ કર્યું કે નથી કર્યું હા અમારા કાકા ક્યાં ગયા છે સોમનાથ અત્યારે આ વરસાદના ત્યાં હું ભાડો લઈને જાય છે ને રિક્ષાનું તો એ તો હવે પાછા વળી ગયા છે ચાલો અમારા કાકીની રાંધે છે ને આ જો પાણી બહુ આવી ગયું છે આટલો વરસાદ હમણાં છે વરસાદ હતો જ નહીં ને પાછો ચાલુ થઈ ગયો છે વરસાદ એટલો ને એટલો પાછો વરસાદ બહુ છે અને આપણે છત્રી લઈને ઊભા છીએ બારા હા જો અમારી છત્રી ભાંગલ તૂટલ જેવી છત્રી છે જો તમને બતાવું જો છત્રી કેવી છે ભાંગલ તૂટલ જેવી છત્રી લઈને આપણે ઊભા છીએ હા વિડીયો તો ચાલુ જ છે એમ જો આ બાજુ અમારા મોટભાઈ ઊભા છે સિતિયાભાઈ આમાં જો છોકરાને બધાને રમાડે છે હા વરસાદના બધા નાય છે એટલે વરસાદના માંદા પડશે છોકરા જો વરસાદ બહુ આવ્યો એટલે અમારા ભાઈ અત્યારે ડિસ્કો કરે છે હા વરસાદના જો અમારા ભાઈ મોજમાં આવી ગયા છે નાય કરે છે જો ડિસ્કો ચાલુ કરી દીધો હા સામે છે વરસાદ બહુ છે વાહ ભાઈ વાહ હા આ છોકરા જો તણાઈ જાય ને ધ્યાન રાખજો વરસાદ એટલો હા પણ વૈજમાં છે ને હજી જો ઉપર ગિરનાર એમને ગિરનાર માં તો વધારે છે ને વરસાદ ગિરનાર માં તો કઈ નો ઘટે એવો છે હા પછી આવો લેવા મારા દેહમાં ત્યાં બહુ વરસાદ છે અમારા દેશમાં કાઈ નથી અહીંયા જ છે વરસાદ બહુ જો તો કે દેહમાં કાંઈ છે નહીં ગામડામાં હજી વરસાદ કાંઈ છે નહીં નાય પણ આપણે ગિરનારમાં વરસાદ બહુ છે અને પાણી એટલું આવેલું જાય છે તમે જો આ છોકરા બોકરાઓને આ બાજુ લઈ લ્યો વરસાદના લાવ્યો તમે જોઈ શકો છો ભારેમાં અત્યાસી ભારે વરસાદમાં જો અમારા કાકી નાવા વી ગયા છે મોહિત ને બધા નાય છે બબુ ને ઝીંગા ને બધા નાય છે જો આ બધું જાય ગાય બહુ વરસાદ છે ને એટલે ભારે વરસાદ છે અત્યાસી ભારે વરસાદ ગિરનારમાં એટલું પાણી તો કદી આવ્યું નથી અને પહેલાં પોરનો વરસાદ બહુ હતો ભારે કરે એટલું પાણી આવ્યું ને હજી ઓછું પાણી છે હજી ગિરનારમાં વરસાદ છે તો જો આપણે અહીં પાળીમાં તો ઊભા છીએ એટલે અહીં પાણી અડવાની તૈયારીમાં છે થોડુંક સેટું છે પાણી અને હવે એટલે પાછો વરસાદ આવી જશે અને ઉપર ગિરનાર ઉપર તો વરસાદ ચાલુ છે અહીંયા આપણે બંધ થઈ ગયો છે વરસાદ હવે અહીંયા વરસાદ બંધ થઈ ગયો છે અને ગિરનાર ઉપર વરસાદ ચાલુ છે તો ગિરનાર ઉપર છે કેટલો વરસાદ છે એનું પાણી જે આવશે ગિરનાર ઉપર છે જો આપણે આ ઊભા થઈ જાય બારા અને વરસાદના સાટા હજી ઝીણા આવે છે અને બારા ઊભા થઈ છત્રી આપણે જો ટોટલ છત્રી છે અને હાલો મિત્રો તો વરસાદ અત્યારે મન થઈ ગયું છે ભવનાથમાં વરસાદ એટલેથી ભારે વરસાદ છે અત્યારે ભવનાથમાં જો
રાતનો વરસાદી માહોલ. તો આ પાણી કેટલું હાલી જાય છે. વોર્ડની જેવી સ્થિતિ થઈ છે અત્યારે પાછી, અને વરસાદની અત્યારે આગાહી બહુ છે. અત્યારથી ભારે વરસાદની માહોલ. જો બસો બધું પીડ્યું છે ફસાણી. વરસાદ છે બહુ ભારે. અત્યારે વરસાદ ચાલુ છે. બહુ વરસાદ ભારે છે અત્યારે. અમારે ઘેર કુવાય છે આ બાજુ આવી ગયા છે. વરસાદ કેવો છે? હે વરસાદ કેવો છે? સારો છે એનું કઈ વાત નહીં. એવો છે? હા એટલે બધો ભારે વરસાદ. હા અમારા ભવનાથમાં એવો વરસાદ છે ને સણકવાનું સુખ છે. અત્યારે વરસાદનો ફરવાય બહુ છે. એટલે આ છત્રી કાગડો થઈ જાય ભાઈ આપણી. જો આ બાજુ પાણી અત્યારે ગટરમાં પાણી તળાવ ઓગની ગયું છે અને તળાવનું પાણી હમાતું નથી. હાલો તો તમને ત્યાં લઈ જાઓ અને ત્યાં તમને દેખાડવું કે આ પાણીનું કેટલી આવક છે. એવો ભવનાથની અંદર બધું બેલાન બધું તોડી નાખ્યું છે. દિવાલ તોડીને પાણી આવ્યું છે. એટલું ભારે વરસાદ છે. વરસાદની બહુ આગાહી છે. જો આ બાજુ આ દિવાલો બધું તૂટી ગયું છે. પાણી એટલું આવે છે. વરસાદ બહુ છે. જોવો તો તમે અત્યારથી ભારે વરસાદની માહોલ છે. જો આ દિવાલો બધું આ તોડી નાખ્યું છે મેદાનમાં. આ દિવાલો તોડીને વરસાદ આવ્યો છે અને અત્યારે ફરવા પાણીનું ઓછું પડી ગયું છે. જો આ બધું તૂટી ગયું. દિવાલે તૂટી ગઈ છે. અને પાણી કેટલું રાતનું બહુ જ પાણી આવ્યું હતું. રાતનો વરસાદ ચાલુ છે 2 વાગ્યાનો. બહુ જ પાણી આવ્યું હતું. જો આ બેલાન બધું જો આ બધું દિવાલનું તોડી નાખ્યું છે. આ બેલા પીડ્યા છે ને ખરા. આ પાણીનો ફરવા અહીંથી આવે છે આપણે. એટલું પાણીની આગાહી છે. જોવો તમે કેટલું પાણી આવે છે. લાવી તમે જોઈ શકો છો પાણી અત્યારથી ભારે પાણીનો વિસ્તાર છે. અને હજી વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. ત્યાંથી ભારે વરસાદનો માહોલ છે. તમે જોઈ શકો છો. ભારે વરસાદનો માહોલ છે મિત્રો. જો અહીંથી પાણીની નિકાલ છે. પાણી કેટલું આવે છે. ઉમટિયા ફૂટે છે પાણીના. જો અત્યારથી ભારે વરસાદ. જો કેટલું પાણી આવે છે તમે જોઈ શકો છો.